ટ્યુશનમાં આવ્યા ને ગાડીમાં પંચર પડી ગયું. પછી તો ભાઈબંધ ભાઈ હવા પૂરવાનું મશીન લીધું ને ગાડીમાં હવા પૂરી નાખી. દિવ્યભાઈ ના ગેમિંગ રૂમમાં બેવા આવતા રહ્યા ને ઉદ્યો ને હાર્દિક ખારા થઈ ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. બધું કામ પતાઈ નાખ્યું ને હાર્દિકભાઈ ટિફિન દેવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા જયભાઈ ને ટિફિન દેવા આવતા રહ્યા. જયભાઈ ની દુકાને ટિફિન દેવા. દુકાને બધું કામ પતાઈ નાખ્યું ને હાર્દિકભાઈ ને નિશાળના કપડાનું કાપડ લેવાનું હતું. એટલે કાપડ લેવા આવતા રહ્યા. લઈ લીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા રહ્યા ને ખંભે ઠેલો નાખ્યો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન. આજે આપણે બીએ ની પાકી બુક લખવાની હતી એટલે બીએ ની પાકી બુક લખવા બેહી ગયા. નકરી દરરોજ પાકી બુક જ આવે. મારે ભણવું જ નહીં હવે. બીએ નો આખો ચોપડો પૂરો થઈ ગયો. સ્ટેટ નો ચોપડો બનાવવાનો હતો એટલે સ્ટેટ નો ચોપડો લખવા માંડ્યો. બધું લેસન પૂરું કરી નાખ્યું ને દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં બેહવા આવતા રહ્યા. બહાર એન જોયું તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. ટ્યુશન નો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા આપણે ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ. આજે બધા ભાઈબંધ ભેગા થઈ. બધા ભાઈબંધ કે ગાડીમાં હવા આવે કે ચેક કર્યું તો પંચર હતું. પછી તો આપણો ભાઈબંધ હવા પૂરવાનું મશીન લાવ્યો હતો ને ગાડીમાં હવા પૂરી નાખી. જેવું આવી ગયું બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક. બધા ટ્યુશન માં આવતા રહ્યા ને સાહેબ હારે વાતચીત કરવાની હતી એટલે બધા ભાઈબંધ સાહેબ હારે વાતચીત કરવા માંડ્યા. 8 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ પાછા ઘરે આવ્યા ને મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખો બેહી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.